हाय फ्रेंड्स, હું છું અક્ષય સોની અને સ્વાગત છે તમારું એપેક્સ એકેડમીમાં। ફ્રેન્ડ્સ, આશા છે કે તમે મસ્ત હશો, સ્વસ્થ હશો અને તમારું જે વાંચન છે એ બહુ સરસ મજાનું ચાલી રહ્યું હશે। આજે આપણે ડિપ્લોમા મેથ્સ 2 માં જે ચેપ્ટર છે મેટ્રિક્સ, એમાં એક નવો ટોપિક જોવાના છીએ જેનું નામ છે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એન્ડ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ। એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સહઅવયવ શ્રેણિક અને ઇન્વર્સ ઓફ મેટ્રિક્સને આપણે કહીએ છીએ વ્યસ્ત શ્રેણિક। હવે આ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ અને ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ કેવી રીતે ગણાય છે, એના ફોર્મ્યુલા શું છે એ તો મેં લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવી દીધું છે, બરાબર છે। પણ જો તમે આ લેક્ચરમાં પહેલી વાર આવ્યા છો તો પણ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં। આ લેક્ચરમાં આપણે આ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ અને ઇન્વર્સ ઓફ મેટ્રિક્સના એક્ઝામ્પલ બેઝિકથી જોવાના છીએ। એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે આ ટોપિકના એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। આનું કારણ છે કે એકનો એક એક્ઝામ્પલ તમારે 4 માર્ક્સમાં ઇન્વર્સ ઓફ મેટ્રિક્સનો પૂછાશે જ, બરાબર। બીજી વસ્તુ, આ લેક્ચરમાં આપણે જેટલા બી એક્ઝામ્પલ જોવાના છીએ બધા GTUમાં પૂછાયેલા જ ગણવાના છીએ। તો અહીંયા તમારે પ્રેક્ટિસ સાથે સાથે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરની પણ પ્રેક્ટિસ થઈ જશે, બરાબર છે। તો ચલો શરૂઆત કરીએ। એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ કેવી રીતે ગણાય છે, જો તમે લાસ્ટ લેક્ચર જોયો નથી તોય તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। આ લેક્ચરમાં આપણે તમને એકદમ બેઝિકથી સમજાવીશું, બરાબર। તો આજે જેટલા બી એક્ઝામ્પલ જોઈશું ને એ બધા આપણે GTUમાં પૂછાયેલા જ જોઈશું, બરાબર છે। ચલો શરૂઆત કરીએ। ફર્સ્ટ એક્ઝામ્પલ લઈશું આપણે। ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે ઇફ a is equal to 1 minus 2 2 minus 1, ઓકે। તો શું કહે છે, then find adjoint of a। એડજોઇન્ટ ઓફ એને ADJ તરીકે બી લખાય છે, હા। તો ADJ કરીને આપેલું હોય તો આપણે શું સમજવાનું કે આ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ જ છે, બરાબર છે। કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર। અચ્છા, હવે સાહેબ મને ખબર જ નથી કે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ કેવી રીતે શોધાય। તો ચલો શરૂઆત કરીએ। હું તમને પહેલા બેઝિક સમજાવી દઉં, બરાબર। ફોર્મ્યુલા શું છે હું તમને એની મેથડ સમજાવી દઉં। જો તમને કોઈ મેટ્રિક્સ A આપ્યો હોય, આ રીતે છે A B C D, અને જો તમારે એનો એડજોઇન્ટ ફાઇન્ડ કરવો છે, તમારે શું ફાઇન્ડ કરવો છે, એનો એડજોઇન્ટ મેટ્રિક્સ ફાઇન્ડ કરવો છે। હવે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સને ગુજરાતીમાં શું કહેવાય છે, સહઅવયવ શ્રેણિક। હા, આ વસ્તુ યાદ રાખવાનું, સહઅવયવ શ્રેણિક। પછી ગુજરાતી મીડિયમ વાળા એવું કહેશે સાહેબ આ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ તમે કહો છો એનું ગુજરાતી શું એ તો કહો, બરાબર ને। તો જો સહઅવયવ શ્રેણિક કેવી રીતે શોધાશે એ કહું। સ્ક્રીન ઉપર નજર તમારી હંમેશા યાદ રાખવાનું, જ્યારે તમે ભણતા હોય ને તમારી નજર સ્ક્રીન ઉપર હોય। નજર સ્ક્રીન ઉપર હશે તો હું જે સમજાવવા માંગુ છું તમને બેઠું બેસી જશે, બરાબર। બીજી વસ્તુ, મારા લેક્ચર ભણ્યા પછી હું તમને એટલી ગેરંટી આપું છું તમારે બીજું કોઈ મટીરિયલ, કોઈ યુટ્યુબ લેક્ચર, કોઈ સરની લગભગ જરૂર પડશે નહીં। 99.9% તમને ખબર પડી જશે, બરાબર। પણ અમુકને એવું હોય છે કે જે પર્સનલ મતલબ ટીચિંગ કોઈ હોય તો પર્સનલી કોઈ તમને ના ભણાવે ત્યાં સુધી ખબર નથી પડતી। અમુક સ્ટુડન્ટ્સ હોય છે 10% જેટલા કે જેમને કોઈ પર્સનલ ગાઈડન્સની જરૂર પડતી જ હોય છે, તો એ જ સ્ટુડન્ટ્સને કદાચ ઓનલાઈનમાં ખબર ના પડે, બીજા 90% સ્ટુડન્ટને ખબર પડશે જ, બરાબર। તો સ્ક્રીન ઉપર જોજો આપણે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ કેવી રીતે શોધીએ। માનો કે તમને 2x2 માં ABCD આવો કોઈ મેટ્રિક્સ આપ્યું છે અને તમારે એનો એડજોઇન્ટ ફાઇન્ડ કરવો છે, તો શું કરશું, સ્ક્રીન ઉપર જોજો। હા, આ જે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ છે ને A અને D, એને આપણે ઇન્ટરચેન્જ કરશું। શું કરશું આપણે, ઇન્ટરચેન્જનો મતલબ A ની જગ્યાએ D આવી જશે અને D ની જગ્યાએ શું આવી જશે, A આવી જશે। A ની જગ્યાએ D, પ્રિન્સિપલ ડાયાગોનલના જે એલિમેન્ટ છે એને અદલા બદલી કરી દેવાની, ઓકે। A ની જગ્યાએ D, D ની જગ્યાએ A। અને જો બાકીના જે એલિમેન્ટ રહ્યા, મને કે આ B રહ્યો અને C રહ્યો, એમાં કોઈ ચેન્જ કરવાનો નહીં, એને એઝ ઇટ ઇઝ રાખવાના। તો સાહેબ શું કરવાનું, જો પ્લસ હોય તો માઇનસ કરવાના, માઇનસ હોય તો પ્લસ કરવાના। મતલબ B પ્લસ છે તો એની આગળ માઇનસ, સ્ક્રીન ઉપર નજર માઇનસ કરી દઈશું, C પ્લસ છે તો એની આગળ માઇનસ કરી દઈશું, આ તેને બોલ્ડ કરી દઈએ થોડું, બરાબર। તો આ જે મળ્યો ને D માઇનસ B માઇનસ C A, એને શું કહીશું, એડજોઇન્ટ ઓફ A। જે ઉપરનો A મેટ્રિક્સ છે એનો શું ફાઇન્ડ કર્યો આપણે, એડજોઇન્ટ। ફરી રિપીટ કરું છું, પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટની અદલા બદલી કરશું, ઇન્ટરચેન્જ કરશું, અને બાકીના જે બે એલિમેન્ટ રહ્યા છે એને એઝ ઇટ ઇઝ રાખશું, પણ જો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ કરી દઈશું, બરાબર। તો જુઓ ઉપર જે એક્ઝામ્પલ આપ્યો છે આપણે, બરાબર ને, એનો આપણે શું ફાઇન્ડ કરવો છે, એડજોઇન્ટ, બરાબર। તો શું આપ્યું છે 1 - 2, ધ્યાનથી જોજો, 1 - 2 2 - 1,
તો એ આપણને આપ્યો છે 1 -2 2 -1, બરાબર છે. આવું આપણને મેટ્રિક્સ આપ્યો છે. આનો એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરો છે. સ્ક્રીન ઉપર નજર. હા, અને મેં તમને જે ડાયલોગ બોલ્યા છે યાદ રાખજો. અત્યારે મેં શું કહ્યું હતું મેં ધ્યાન આપજો. ફરી શું કહ્યું હતું, ફરી રિપીટ કરી દઉં છું. આ જે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ છે સ્ક્રીન ઉપર, પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ કયા છે? 1 અને -1. એ શું થઈ જશે? ઇન્ટરચેન્જ, અદલા બદલી થઈ જશે. ચલો અદલા બદલી કરી દઈએ. અહીંયા આવી જશે -1, અહીંયા આવી જશે 1. અને જે બાકીના એલિમેન્ટ છે એમાં જે પ્લસ હશે તો માઇનસ થઈ જશે. મતલબ ધ્યાન આપજો સ્ક્રીન ઉપર, અહીંયા -2 છે એની જગ્યાએ શું લખી દઉં? અહીંયા +2. અને બીજું શું યાદ રાખવાનું છે? અહીંયા જે +2 છે એની જગ્યાએ શું કરી દઈશું? અહીંયા -2. બરાબર. તો આ જે મળ્યું એને આપણે શું કહીશું? એડજોઇન્ટ ઓફ એ. અને એ જ શું છે? તમારો આન્સર. ખબર પડી ગઈ તમને? 2x2 માં એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરતા આવડશે. એક બીજો એક્ઝામ્પલ લઈએ. આ બીજો એક્ઝામ્પલ તમારે શું કરવાનું છે? વિડીયો પોઝ કરીને જાતે ગણી કાઢવાનું છે. પછી તમારે ચેક કરવાનું છે કે હું સાચો છું કે ખોટો છું. બરાબર. હવે જો એક કહેવાનું રહી ગયું, પણ આ એક્ઝામ્પલ તમારે GTU જૂન 2016 માં પૂછાયો હતો. આ ક્યારે પૂછાયો હતો તમારે? GTU માં જૂન 2016 માં પૂછાયેલો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેજો. હા, ચાલો હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું. સેકન્ડ એક્ઝામ્પલ મેં તમને શું કહ્યું? જાતે ગણવાનું છે. બરાબર. શું કહે છે જુઓ. if a is equal to 1 2 3 4 1 2 3 4 then find adjoint of a. તમારે એડજોઇન્ટ ઓફ એ શોધવાનું છે. પોઝ કરીને જાતે ગણવાનું છે. હા, ઓનેસ્ટી એકદમ. બરાબર ને? ચલો ગણી લીધો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તમારું ગણાઈ ગયો હશે એક્ઝામ્પલ. 1 2 3 and 4. શું કરવાનું કહ્યું છે? પ્રિન્સિપલ ડાયાગોનલ. હવે પ્રિન્સિપલ ડાયાગોનલ કોને કહેવાય છે? આ 1 અને 4 જે છે એને આપણે શું કહીશું? પ્રિન્સિપલ ડાયાગોનલ. તો પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ છે એને શું કહીશું? એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટને ઇન્ટરચેન્જ કરશું. 1 ની જગ્યાએ 4 આવી જશે, 4 ની જગ્યાએ 1 આવી જશે. બરાબર છે. ચલો અહીંયા 4 આવી ગયો, અહીંયા 1 આવી ગયો. અને રિમેનિંગ બાકીના એલિમેન્ટ કયા રહ્યા? 2 અને 3. તો 2 અને 3 માં 2 એઝ ઇટ ઇઝ રહેશે, પણ 2 પ્લસ છે તો એને માઇનસ કરી દેવાનું, સાઇન ચેન્જ કરવાની. અહીંયા 3 આવી જશે, 3 પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ થશે. ખબર પડી ગઈ? પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટને ઇન્ટરચેન્જ કરો, અદલા બદલી કરો. બાકીના એલિમેન્ટને એઝ ઇટ ઇઝ રાખો, પણ પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ કરવાનો છે. ઓકે. તો મારા ખ્યાલથી જે 2x2 એલિમેન્ટ હોય, 2x2 મેટ્રિક્સ છે, એનો એડજોઇન્ટ તમને ફાઇન્ડ કરતા આવડી ગયું હશે. ક્લિયર છે? બાકીના એક્ઝામ્પલ તમારે ટ્રાય કરજો. બરાબર છે? બુકમાંથી. ચલો હવે આપણે 3x3 નું જોઈશું. 3x3 નો એક એક્ઝામ્પલ લઈએ જે GTU માં પૂછાઈ ગયો હોય. થર્ડ એક્ઝામ્પલ લઈશું. if a is equal to -4 -3 3 -3 છે. 1 0 1 4 4 and 3. ઓકે. અને એને શું કહ્યું છે? then prove that. શું પ્રૂવ કરવાનું છે? એડજોઇન્ટ ઓફ એ તમે જે ફાઇન્ડ કરો ને, એનો આપણે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનું છે. એનો આન્સર અને આપેલો એ મેટ્રિક્સ એ બંને સેમ આવવો જોઈએ. મતલબ એવું કહે છે કે જો તમે આનો એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરશો તો આન્સર તમે આ જે મેટ્રિક્સ છે એનું એ જ તમને મળશે. હવે સાહેબ 3x3 મેટ્રિક્સ જે અમને આપ્યો છે એનું તો મને એડજોઇન્ટ આવડતું જ નથી. મને સાહેબ 2x2 નો આવડે છે. કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. બે કામ કરવાના છે. યા તો લાસ્ટ લેક્ચર મેં ભણાવ્યો એ જોઈ લો. લાસ્ટ લેક્ચરમાં મેં તમને ડિટેલ વાઇઝ વ્હાઇટ બોર્ડ ઉપર સમજાવ્યું છે કે કેવી રીતે 3x3 મેટ્રિક્સ તમને આપેલો હોય તો એનો એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનો. બરાબર. હવે માનો કે તમને તમારે આળસ એટલી બધી છે
તમારે લાસ્ટ લેક્ચર જોવું જ નથી, આ જ લેક્ચરમાં સાહેબ સમજાવી દો, તો હું તમને આ લેક્ચરમાં સમજાવી દઉં, બરાબર. હવે હું તમને કહું કે આ એક્ઝામ્પલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જો તમને નવી લાગશે કે આ જીટીયુમાં કેટલી વાર પૂછાયો. જુઓ, આ પૂછાયો છે જીટીયુમાં જૂન 2014માં, જૂન 2019માં, જાન્યુઆરી 2019માં, જાન્યુઆરી 2020માં અને માર્ચ 2021માં પૂછાયો છે. 4 વાર આ એક્ઝામ્પલ પૂછાયો છે. મતલબ તમે જોઈ લો કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો નજરે સ્ક્રીન પર. ઓકે, ચલો વાંધો નહીં. હવે તમે સ્ક્રીન ઉપર નજર રાખો અને હું ધીરે ધીરે 3x3 મેટ્રિક્સનો એક્ઝામ્પલ હોય અને એના માટે 3x3 માટે એડજોઇન્ટ કેવી રીતે શોધાય છે આપણે જોઈશું. ઓકે, 2x2 માટે આવડી ગયું. પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ ઇન્ટરચેન્જ એન્ડ બાકીના એલિમેન્ટ એઝ ઇટ ઇઝ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ઓકે, હવે 3x3 નું જોઈએ. ચલો 3x3 માટે તમને પહેલા તો અહીંયા મેટ્રિક્સ એ આપ્યું છે, આપણે લખી દઈએ છીએ. -4, -3 અને -3, 1 0 અને 1 અને 4, 4 અને 3. ઓકે, આ મેટ્રિક્સ તમને આપ્યું છે. હવે આનું તમારે શું શોધવાનું છે? એડજોઇન્ટ. 3x3 નો એડજોઇન્ટ ફાઇન્ડ કરો થોડો કોમ્પ્લિકેટેડ છે. હા, શું કરીશું? સ્ટેપ યાદ રાખજો. સ્ટેપ 1માં તમે કરશો કોઈ મેટ્રિક્સ P એઝ્યુમ કરશો, કોઈ મેટ્રિક્સ P એઝ્યુમ કરશો. હવે આ મેટ્રિક્સ P જે એઝ્યુમ કરીએ છીએ એને શું કહીશું આપણે? મેટ્રિક્સ ઓફ કોફેક્ટર. શું કહીશું? આ જે મેટ્રિક્સ જે એઝ્યુમ કરીશું એને શું કહીશું આપણે? મેટ્રિક્સ ઓફ કોફેક્ટર. આ જે મેટ્રિક્સ આપણે એઝ્યુમ કરીશું એને કહીશું મેટ્રિક્સ ઓફ કોફેક્ટર. મતલબ 3x3 નો જો એડજોઇન્ટ ફાઇન્ડ કરવો છે તો કોઈ મેટ્રિક્સ તમારે એઝ્યુમ કરવાનો છે. કેવી રીતે? આ જે આપણને 9 એલિમેન્ટ આપ્યા છે, એ મેટ્રિક્સના જે 9 એલિમેન્ટ આપ્યા છે, 9 એલિમેન્ટના કોફેક્ટર ફાઇન્ડ કરવાના છે. ઓકે, હવે સાહેબ આ કોફેક્ટર કોને કહેવાય? અમને ખબર નથી, તો ચલો સમજાવી દો. તમે શું કરશો? નાના નાના 9 તમે બનાવી દેશો ડિટર્મિનન્ટ. શું કરશો? નાના નાના 9 તમે અંદર લખી દેશો ડિટર્મિનન્ટ. આ રીતે 9 તમારે ડિટર્મિનન્ટ લખી દેવાના. ડિટર્મિનન્ટ તો ખબર છે ને, ઊભા લીટા કરીએ અને ડિટર્મિનન્ટ કહેવાય, અને ખૂણા વાર દઈએ તો એને શું કહેવાય છે? મેટ્રિક્સ. ખબર છે? ડિટર્મિનન્ટ તો શીખ્યા છે ને? ફરી સમજાવી દઉં છું. જુઓ, ડિટર્મિનન્ટનો મતલબ શું છે? 2 ઊભા લીટા, એને શું કહીશું? ડિટર્મિનન્ટ. અને મેટ્રિક્સમાં શું હોય? મેટ્રિક્સ કોને કહીએ છીએ? આ રીતે વાર દઈએ એને શું કહીએ આપણે? મેટ્રિક્સ. ઓકે, ચાલો ફરી રિપીટ કરીએ છીએ. ફરી હું રિપીટ કરું, બરાબર? શાંતિથી સાંભળજો, કારણ કે આ ટોપિક થોડો કોમ્પ્લિકેટેડ છે. 3x3 મેટ્રિક્સનો એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનો જે ટોપિક છે થોડો કોમ્પ્લિકેટેડ છે, એટલા માટે શાંતિથી સમજજો, બરાબર? તો એ મને મેટ્રિક્સ કોઈ આપ્યું છે, એનું મારે એડજોઇન્ટ ફાઇન્ડ કરવો છે. એના માટે શું ફાઇન્ડ કરીશું? મેટ્રિક્સ ઓફ કોફેક્ટર. મેટ્રિક્સ ઓફ કોફેક્ટર કેવી રીતે શોધાય છે? એક મોટો મેટ્રિક્સ બનાવવાનો છે, એમાં 9 માઇનર લગાવી દેવાના છે. માઇનર મતલબ નાના નાના 2x2 ડિટર્મિનન્ટ લગાવવાના છે. તો 9 માઇનર લગાવી દીધા અને પછી સ્ક્રીન ઉપર જોજો, જે ચોરસ છે ને ક્રોસમાં, જુઓ સ્ક્રીન ઉપર જોજો, હા, ક્રોસમાં જોજો, આ પેન ફરે છે જોજો, આ ક્રોસમાં જે છે ને ક્રોસ, જુઓ આ ક્રોસ, આ ક્રોસમાં શું કરશો? બધાની આગળ માઇનસ માઇનસ લગાવી દઈશું. શું કરશો? બધાની આગળ માઇનસ લગાવી દઈશું. અહીંયા માઇનસ લગાવી દઈશું, અહીંયા માઇનસ લગાવી દઈશું, અહીંયા માઇનસ લગાવી દઈશું અને અહીંયા ક્રોસમાં જેટલા છે ડિટર્મિનન્ટ ત્યાં શું લગાવી દઈશું આપણે? માઇનસ લગાવી દઈશું. ચલો, ઓકે, તો 9 માઇનર નાના નાના કરી દઈશું અને ક્રોસમાં ચોરસમાં શું લગાવી દઈશું? માઇનસ. હવે શું કરીશું? ધ્યાન આપજો. પહેલો એલિમેન્ટ મેટ્રિક્સ એનો પહેલો એલિમેન્ટ લઈશું -4. આ જો પહેલો એલિમેન્ટ લઉં ને, આ જો પહેલો એલિમેન્ટ લઉં ને, તો -4 શામાં આવે છે? -4 લઈએ ને તો -4 કયા કોલમમાં આવે છે? પહેલા કોલમમાં. તો એ કોલમ બંધ કરી દેવાની. અને -4 કઈ રોમાં આવે છે? તો પહેલી રોમાં આવે છે, તો એને બંધ કરી દેવાનું. અને જે બાકીના 4 એલિમેન્ટ રહ્યા એ તમારે લખી દેવાના. તો જુઓ, -4 નો કોફેક્ટર ફાઇન્ડ કરો. ધ્યાન આપજો, -4 નો કોફેક્ટર ફાઇન્ડ કરવા માટે -4 જે કોલમમાં
અને જે રોમાં આવે છે એ બંધ કરી દો. તો શું વધે છે? 0 1 4 3. તો અહીંયા લખી દઈશું 0 1 4 અને 3. કમ્પ્લીટ. હવે સાહેબ આમાં ખબર ના પડી, ફરી રિપીટ કરું, સેકન્ડ જોજો. હવે હું -3 જે છે ને એનો કો ફેક્ટર લઉં છું. ઓકે, -3 નો કો ફેક્ટર યા માઇનર ફાઇન્ડ કરવા માટે -3 જે કોલમમાં આવે છે કોલમ અને જે રોમાં આવે છે રો, એ રો બંને બંધ કરી દેવાની. -3 જે કોલમમાં આવે છે કોલમ અને એની રો બંધ કરી દો. જે એલિમેન્ટ વધે છે એ એલિમેન્ટ આપણે લખી દઈશું. શું લખી દઈશું? 1 1 4 and 3. હવે તમારા દિમાગમાં આવતું હશે, ધીરે ધીરે તમને ખબર પડતી હશે. એકદમ નહીં ખબર પડે, ધીરે ધીરે ખબર પડશે. હવે જો થર્ડ એલિમેન્ટ લઈએ, થર્ડ એલિમેન્ટ લઈ દો મેં -3. તો -3 જે કોલમમાં આવે, સ્ક્રીન ઉપર નજર તમારે રાખજો, જે કોલમમાં આવે છે અને જે રોમાં આવે છે એને બંધ કરી દઈશું. તો વધ્યા કયા કયા એલિમેન્ટ? 1 0 4 4. એ એલિમેન્ટ લખી દઈશું. દિમાગની લાઈટ ચાલી? હવે દિમાગ તમારું ચાલતું હશે, બરાબર છે? જો આજે મારું એસી બગડી ગયું છે ને તો ગરમી લાગે છે. ચલો હવે આપણે કોનો માઇનર લેવાનો છે? હવે આપણે ફોર્થ એલિમેન્ટ લઈએ. ફોર્થ એલિમેન્ટ સ્ક્રીન ઉપર નજર 1 છે. તો 1 જુઓ કઈ રોમાં આવે છે? 1 જે રોમાં આવે રો બંધ કરી દો અને જે કોલમમાં છે કોલમ બંધ કરી દો, બરાબર છે? તો કયા એલિમેન્ટ રહ્યા છે? -3 -3 -3 -3 and 4 and 3. કમ્પ્લીટ. હવે તમારું દિમાગ ચાલતું હશે. ચાલો હવે આપણે 0 છે 0, એ 0 માટે હું માઇનર ફાઇન્ડ કરીશ, એનો કો ફેક્ટર ફાઇન્ડ કરીશ. તો 0 જે રોમાં આવે છે રો મેં બંધ કરી દીધી અને જે કોલમ આવે છે કોલમ મેં બંધ કરી દીધી. ક્લિયર? 0 જે કોલમમાં આવે છે અને એ રો બંધ કરી દીધી. એલિમેન્ટ કયા બાકી રહે છે? કયા એલિમેન્ટ બાકી રહે છે? -4 -3 4 and 3. ક્લિયર? ચલો હવે 1 નો આપણે માઇનર ફાઇન્ડ કરીએ. તો 1 જે કોલમમાં આવે છે અને 1 જે રોમાં આવે છે એને બંધ કરી દઉં. શું વધે છે? -4 -3 -4 -3 4 and 4. ઓકે, ચલો જે કોલમ 4 નો જો માઇનર ફાઇન્ડ કરીએ, કો ફેક્ટર ફાઇન્ડ કરીએ, તો 4 જે કોલમમાં આવે છે અને જે રોમાં આવે છે એને બંધ કરી દઈએ. ચલો શું વધશે? -3 વ્હાઇટ પેન લઈ લો. -3 -3 0 and 1. પછી 4 લઈએ. 4 જે કોલમમાં આવે છે કોલમ બંધ કરી દઈએ અને બીજી રો બંધ કરી દઈએ. શું વધે છે? -4 -3 1 1 -4 -4 સોરી -3 છે નહીં સાહેબ, કેમ ઊંઘમાં ભણાવો છો કે શું? -4 -3 1 1. ઓકે, ચાલો અને લાસ્ટ વન 3 માટે જો હું માઇનર ફાઇન્ડ કરું તો 3 જે રોમાં આવે છે અને 3 જે કોલમમાં આવે છે એને હું બંધ કરી દઉં તો મને શું મળે છે? અહીંયા -4 -3 1 0. બરાબર છે? ચાલો હવે આજે મેટ્રિક્સ ઓફ કોફેક્ટરના જે નાના નાના માઇનર છે એનું આપણે સોલ્યુશન આપીશું. હવે સાહેબ આ માઇનરનું સોલ્યુશન કેવી રીતે અપાય? જુઓ, આ માઇનર છે ને 2/2 ડિટર્મિનન્ટ કહેવાય. શું કહેવાય એને? 2/2 ડિટર્મિનન્ટ. એ તમને લગભગ ખ્યાલ હશે, નહીં ખ્યાલ હોય તો હું તમને સમજાવી દઉં છું. ઓકે, આને શું કહીશું આપણે? 2/2 ડિટર્મિનન્ટ. બરાબર છે? હવે 2/2 ડિટર્મિનન્ટનું સોલ્યુશન કેવી રીતે અપાય? માનો કે ABCD આ રીતે તમને આપેલું છે તો શું કરીશું? જે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ છે ને A અને D એનું મલ્ટિપ્લિકેશન થાય. ફરી રિપીટ કરું છું, આ ડિટર્મિનન્ટ છે નિશ્ચાયક, અને જો આના એંગલ વાળેલા હોય તો શું કહીશું? આના એંગલ વાળેલા હોય તો મેટ્રિક્સ કહીશું. બે ઊભા લીટા હોય તો એને શું કહેવાય છે? ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ શું હોય છે? નિશ્ચાયક. નિશ્ચાયક મતલબ મેટ્રિક્સની વેલ્યુ એને કહીએ છીએ આપણે ડિટર્મિનન્ટ. ઓકે, ચલો તો જો વેલ્યુ ફાઇન્ડ કરવી છે મેટ્રિક્સની, ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવો છે, બે ઊભા લીટામાં આપ્યું છે તો સોલ્યુશન કેવી રીતે અપાય ધ્યાન આપજો. જે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ છે A અને D નું મલ્ટિપ્લિકેશન થશે ક્રોસમાં. A અને D નું શું થાય? મલ્ટિપ્લિકેશન.
વચ્ચે માઇનસ આવે, પછી બી અને સી નું ગુણાકાર મતલબ મલ્ટિપ્લિકેશન થાય. એ ઇન્ટુ ડી વચ્ચે કમ્પલસરી માઇનસ, બી ઇન્ટુ સી. ચલો આ જ કન્સેપ્ટનો યુઝ કરીશું આપણે જે મેટ્રિક્સ ઓફ કોફેક્ટર ફાઇન્ડ કરવાનું સોલ્યુશન આપવામાં. તો જુઓ, ધ્યાન આપજો, શું કરીએ જુઓ, ધ્યાન આપો. અહીંયા જો પ્રિન્સિપલ ડાયાગોનલ ફર્સ્ટ જે છે એનું સોલ્યુશન આપું છું, ધ્યાન આપજો. 0 ઇન્ટુ 3 થશે 0, 0 ઇન્ટુ 3 શું થશે 0. ખબર પડી ના પડી? ફરી રિપીટ કરો, સ્ક્રીન ઉપર જો, સ્ક્રીન ઉપર પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ છે ને એનો શું થશે ગુણાકાર. 0 ઇન્ટુ 3 0, વચ્ચે શું આવશે તો માઇનસ. સ્ક્રીન ઉપર નજર. અને પછી શું કરવાનું છે 4 ઇન્ટુ 1 સ્ક્રીન ઉપર ક્રોસમાં, ક્રોસ મલ્ટિપ્લિકેશન છે. 4 ઇન્ટુ 1 શું થઈ જાય છે 4. ખબર પડી ના પડી? ફરી રિપીટ કરો, કઈ વાંધો નહીં, ફરી ધ્યાન આપો. આવો જો ડિટર્મિનન્ટ હોય, ફરી જુઓ, આવો જો ડિટર્મિનન્ટ હોય અને એનું સોલ્યુશન આપવું છે 2/2 નું, શું કરીશું સ્ક્રીન ઉપર નજર. પ્રિન્સિપલ ડાયાગોનલ ક્રોસમાં શું કરીશું a ઇન્ટુ ડી, શું કરીશું a ઇન્ટુ ડી ગુણાકાર, વચ્ચે શું આવશે કમ્પલસરી માઇનસ, વચ્ચે શું આવશે કમ્પલસરી માઇનસ, અને પછી ક્રોસમાં ગુણાકાર b ઇન્ટુ સી. a ઇન્ટુ ડી વચ્ચે માઇનસ, b ઇન્ટુ સી વચ્ચે કમ્પલસરી માઇનસ આવે, એ ધ્યાન રાખવાનું છે. ચલો હવે બીજો જે માઇનર છે એનું સિમ્પ્લિફિકેશન આપીએ. ધ્યાન આપજો સ્ક્રીન ઉપર. હા, પછી એવું ને ગડબડ થઈ જાય સાહેબ, અમારે સાહેબ બધું ભેગું થઈ જાય છે, તો એવા બહાના નહીં કાઢવાના. ભેગું કશું થતું હોતું નથી. કશું ભેગું થાય? કશું ભેગું થાય? તમે તમારા ઘરમાં સોસાયટીમાં 50 મકાન હોય, ભેગું થઈ જાય? રોજ આવીએ આપણે, આપણા જ ઘરમાં આવીએ છીએ, ભૂલથી ભેગું થઈ જાય સાહેબ હું તો બીજાના ઘરમાં જતો રહેતો, ભૂલથી સાહેબ હું તો બીજી લાઈનમાં જતો રહેતો, બીજા ફળિયામાં જતો રહેતો અને બીજા ઘરે જઈને જમીન આવ્યો, એવું થાય ક્યારે? કશું ભેગું થતું નથી. ધ્યાનથી જુઓ, ધ્યાનથી સમજો દરેક વસ્તુ, તો કોઈ વસ્તુ ભેગી થાય નહીં, કશું કન્ફ્યુઝન થાય નહીં. સાહેબ મને યાદ નહીં રહેતું, એવું કશું હોતું છે નહીં. એકની એક વસ્તુ રિપીટ કર કરો, પ્રેક્ટિસ એટલી કર કરો, કોઈ ભેગું થાય નહીં, બધી જ વસ્તુ યાદ રહે. ઓકે, ચલો કોઈ ભૂલી ના જવાય. હા, ચલો હવે સેકન્ડ માઇનર છે એનું હું સિમ્પ્લિફિકેશન આપું, ધ્યાન આપજો. હા, સેકન્ડ માઇનરમાં જુઓ શું કરશું, ધ્યાન આપજો સ્ક્રીન ઉપર. સેકન્ડ માઇનરમાં a ઇન્ટુ ડી મતલબ 1 ઇન્ટુ શું કરશું 3 કરીશું, પછી વચ્ચે માઇનસ 4 ઇન્ટુ 1 કરીશું. ચલો સ્ક્રીન ઉપર નજર. 1 ઇન્ટુ 3, 1 ઇન્ટુ 3 શું થશે 3, આગળ માઇનસ છે ને તો માઇનસ લાગી દો. પછી 1 ઇન્ટુ 4 વચ્ચે આવશે માઇનસ, 1 ઇન્ટુ 4 4. ચલો નેક્સ્ટ જોઈશું થર્ડ નંબર પર. 1 ઇન્ટુ 4 કર્સર ઉપર નજર. 1 ઇન્ટુ 4 4, 1 ઇન્ટુ 4 શું થશે 4, વચ્ચે આવશે માઇનસ. 0 ઇન્ટુ 4 0. ચલો નેક્સ્ટ નીચે લાઈનમાં જઈશું, સ્ક્રીન ઉપર નજર. હા જુઓ, 3 ઇન્ટુ માઇનસ 3 ઇન્ટુ 3 શું થશે -9, પણ આગળ જુઓ માઇનસ છે, અહીંયા આગળ માઇનસ છે ને, અહીંયા જુઓ સ્ક્રીન ઉપર આ માઇનસ છે. ચાલો તો આપણે શું કહી દઈશું, પહેલાં તો માઇનસ લખીશું, આગળ શું લખીશું માઇનસ, પછી ઇન્ટુ ધ બ્રેકેટ. -3 ઇન્ટુ 3 શું થઈ જશે -9, વચ્ચે શું આવે માઇનસ, કમ્પલસરી વચ્ચે માઇનસ આવે, ધ્યાન આપજો. પછી બીજું શું લખ્યું છે એને 4 ઇન્ટુ -3, 4 ઇન્ટુ -3 કેટલા થાય છે -12, ધ્યાન આપજો -12, પણ વચ્ચે માઇનસ છે એટલે શું થઈ જશે +12, -+12. ચલો નેક્સ્ટ જોઈશું. આ 1 2 હું સમજે પછી ડાયરેક્ટ લખી દઈશ. હા ચલો 4 ઇન્ટુ -3 કેટલા થશે -12, કેટલા થશે -12, વચ્ચે આવશે માઇનસ. પછી જુઓ સ્ક્રીન ઉપર જુઓ, 4 ઇન્ટુ -3 કેટલા થશે -12, પણ આગળ માઇનસ છે એટલે +12. ચલો હવે આગળ અહીંયા માઇનસ લખેલો છે, સ્ક્રીન ઉપર નજર. આ લાસ્ટ છે પછી હું ડાયરેક્ટ લખું છું, ધ્યાન આપજો. 4 ઇન્ટુ -4 કેટલા થશે -16, કેટલા થશે અહીંયા -16, વચ્ચે આવશે માઇનસ. સ્ક્રીન ઉપર નજર. 4 ઇન્ટુ -3 કેટલા થશે -12, વચ્ચે માઇનસ છે એટલે -+12. ચલો નેક્સ્ટ જોઈશું. હવે આપણે ડાયરેક્ટ જોઈશું થર્ડ જે છે આની વાત કરીએ છીએ. -3 ઇન્ટુ 1, કર્સર ઉપર નજર, સ્ક્રીન ઉપર નજર. -3 ઇન્ટુ 1 કેટલા થશે -3,
વચ્ચે આવશે માઇનસ 0 ઇન્ટુ -3 કેટલા થશે 0. ચલો થઈ ગયું. હવે માઇનસ સ્ક્રીન ઉપર નજર -4 ઇન્ટુ 1 કેટલા થશે -4 વચ્ચે આવશે માઇનસ -1 ઇન્ટુ 3 કેટલા થશે -3 માઇનસ છે એટલે +3 થઈ જશે. ચલો -4 ઇન્ટુ 0 કેટલા થશે 0 વચ્ચે આવશે માઇનસ 1 ઇન્ટુ -3 કેટલા થશે -3 મતલબ માઇનસ +3. ચલો આનું સિમ્પ્લિફિકેશન આપીએ. તો આ જે ફ્રેન્ડ મને મળ્યો ને એને કહીશું મેટ્રિક્સ ઓફ કોફેક્ટર. મને શું મળ્યો આ પી ને શું કહીશું મેટ્રિક્સ ઓફ કોફેક્ટર. હવે ઘણા સ્ટુડન્ટ કહે સાહેબ મારે તો ભેગું થઈ ગયું આગળ શું કર્યું તો ખબર જ ના પડી. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમને ખબર ના પડી હોય તો શું ટેન્શન છે, વિડીયોને પોઝ કરો, રિવાઇન્ડ કરો, ફરી જુઓ, શાંતિ જુઓ, 0.5ની સ્પીડે 0.75ની સ્પીડે જુઓ તો તમારા દિમાગમાં બેસી જશે. એકવાર બેસી જશે દિમાગમાં પછી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બીજી વસ્તુ આ કોઈ ફિલ્મ નથી કે તમે શાંતિથી મોબાઈલ આગળ મૂકીને જુઓ છો. તમારે જોવાનું છે અને જોડે જોડે તમારે ગણવાનું છે. સમજતા જશો મારી જોડે ગણતા જશો તો આ એક્ઝામ્પલ તમને એકદમ ઇઝી લાગશે. બરાબર, મારી લેંગ્વેજ એકદમ સિમ્પલ હોય છે. અને જુઓ ઓફલાઈન કોચિંગમાં મારો જે રેશિયો છે 99% સ્ટુડન્ટ જે છે ને એ પાસ થઈ જાય છે. સક્સેસ રેશિયો 99% છે. 99 સ્ટુડન્ટ પાસ થઈ જાય. કોઈક જ એક થોડું વીક કોઈ સ્ટુડન્ટ હોય યા નસીબ જ કોકના કદાચ એવા હોય તો કદાચ એ સ્ટુડન્ટ ફેલ થાય છે. બરાબર, યા કોઈ એ જ નસીબ મતલબ કોઈ એવી સિચ્યુએશન રહી ગઈ હોય, એક્ઝામ ના આપી શક્યો હોય, બીમાર પડી ગયો હોય, હા ના તો એ ફેલ થાય છે. એટલે 99% સ્ટુડન્ટ મારા પાસ થઈ જાય છે. બરાબર, તો લેંગ્વેજ મારી ઇઝી છે, તમારે ખાલી ધ્યાન આપવાની જરૂર છે. ચલો હવે જુઓ 0 - 4 કેટલા થશે -4 થશે. સ્ક્રીન ઉપર નજર હા તમારે. ચલો 3 - 4 -1 થાય. સ્ક્રીન ઉપર નજર 3 - 4 -1 આગળ માઇનસ છે એટલે +1 થઈ જશે. 4 - 0 એટલે 4 થઈ જશે. જુઓ હવે સ્ક્રીન ઉપર નજર 12 - 9 12 માંથી 9 જાય તો 3 પણ આગળ માઇનસ છે એટલે -3 થશે. ચલો 12 - 12 0 -16 + 12 કેટલા થશે -4 આગળ માઇનસ છે મતલબ +4. ચલો -3 - 0 મતલબ -3 -4 + 3 -1 આગળ માઇનસ છે +1 થશે. 3 + 0 શું થઈ જશે 3. આ જે મેટ્રિક્સ ઓફ કોફેક્ટર તમને પી મળ્યો એનું તમારે ફાઇન્ડ કરવાનો પી ટ્રાન્સપોઝ નો મતલબ સાહેબ જે રો છે એને કોલમમાં સીધા છે એને આડા કરી દો, રો છે એને કોલમમાં, રો છે એને કોલમમાં, રો છે એને કોલમમાં, રો છે એને કોલમમાં લાવી દો. એને શું કહીએ છીએ આપણે પી ટ્રાન્સપોઝ. અને પી ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરીએ ને એને જ આપણે શું કહીએ છીએ એડજોઇન્ટ ઓફ એ. મતલબ શું કરીશું એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પીટી. આ જે મેટ્રિક્સ મળ્યો એને શું કરી દઈશું આપણે ટ્રાન્સપોઝ. આડા છે એને ઊભા કરી દઈએ. ચલો આડા છે એને ઊભા કરી દઈએ. આડા કોણ છે -4 છે, 1 છે, 4 છે, -3 છે, 0 છે, 4 છે અને -3 છે, 1 છે, 3 છે. ઓકે, તો આ જે ફ્રેન્ડ્સ મને મળ્યો ને એને શું કહીશ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. ઓહો બહુ લાંબી પ્રોસેસ કરી. લાંબી પ્રોસેસ નથી. જો તમે આ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સનું 3x3 માટે પહેલી વાર ભણતા હોય તો તમને થોડું પહેલી વાર તો કોઈ બી વસ્તુ થોડું કોમ્પ્લિકેટેડ લાગે ને. પહેલી વાર સાયકલ ચલાવતા હતા પડી ગયા હતા, પહેલી વાર ક્યાં આવડતી હતી, હવે ધમાધમ ચલાવો છો સાયકલ બાઇક જેમ છે. તો પહેલી વાર તમે આ એક એક્ઝામ્પલ જુઓ છો એટલે થોડું અટપટું લાગશે. 1-2 વાર પ્રેક્ટિસ કરશો ને એટલે આવડી જશે. બરાબર, તો આ જે પ્રોસેસ કરીને એ પ્રોસેસ શાની કરી આપણે એડજોઇન્ટ ઓફ એની. ઓકે, તો એકવાર ફરી જોઈ લેજો આ એક્ઝામ્પલ કેવી રીતે ગણ્યો છે. ઓકે, એ આપણને આપ્યો હોય તો એના દરેક એલિમેન્ટ માટે આપણે કોફેક્ટર ફાઇન્ડ કરવાના છે. એટલે એ જે મેટ્રિક્સ મળે એને મેટ્રિક્સ ઓફ કોફેક્ટર કહીશું. કેવી રીતે ફાઇન્ડ કરીશું? એક મોટો મેટ્રિક્સ બનાવીશું, નાના 9 માઇનર લગાવીશું અને ક્રોસમાં શું લગાવી દઈશું માઇનસ. ક્રોસમાં શું લગાવી દઈશું ફરી રિપીટ કરી દઉં છું. ક્રોસમાં શું લગાવી દઈશું આપણે માઇનસ. અહીંયા ક્રોસમાં શું લગાવી દઈશું આપણે માઇનસ. બરાબર, ક્રોસમાં લગાવી દેવાના માઇનસ. એનું સિમ્પ્લિફિકેશન આપશો એટલે આપણને પી મળશે. પીને કહેવાય મેટ્રિક્સ ઓફ કોફેક્ટર. એનું ટ્રાન્સપોઝ મતલબ આડાના ઊભા કરી દેશો એટલે શું તમને મળશે એડજોઇન્ટ ઓફ એ.
4 3/3 જાદુ બતાવો -4 -3 એ જુઓ તમારો ક્વેશ્ચન છે જુઓ -4 -3 101 443 101 443 એટલે આને આપણે a કહી શકીએ અને એમને આપણને શું કહ્યું હતું પ્રૂવ ધેટ એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ a પ્રૂવ કરો તો અમે સાહેબ પ્રૂવ કરી દીધું છે તો હું એવું લખી શકી છું કે ફોર ધીસ એક્ઝામ્પલ એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ a બરાબર ખબર પડી ચલો